આપણે ગુજરાતીમાં એક કહેવત છે, સંગતથી શાન આવે પણ વાન ના આવે. આને આપણે વિશાળ અર્થની અંદર આપણે સમજીએ તો કોઈ પણ બાળક છે, કોઈ પણ વ્યક્તિ છે, જેવા વાતાવરણની અંદર રહેતો હોય, જેવા વ્યક્તિઓની સાથે રહેતો હોય, એવા વ્યક્તિઓની સાથે રહેવાથી તેની અંદર જે માહોલના વિચારો આવે છે તે મુજબના એ કાર્યો કરવા લાગે છે. જો વ્યક્તિ ખૂબ હકારાત્મક લોકોની સાથે રહેતી હોય તો એનું માઇન્ડસેટ છે એ હકારાત્મક હોય છે. જો વ્યક્તિ છે નકારાત્મક નેગેટિવ વિચારસરણી વાળી વ્યક્તિ સાથે રહેતી હોય તો એની વિચારસરણી નકારાત્મક બને છે. વ્યક્તિ છે એ સંગીતકાર, ચિત્રકાર કેવા માણસની સાથે રહે છે તો એવા પ્રકારના વિચારો વ્યક્તિની અંદર ધીરે ધીરે છે એ ઇમ્પ્લિમેન્ટ થવા લાગતા હોય છે. વ્યક્તિ એવા પ્રકારની છે બનવાની શરૂઆત કરી દે છે. જો તમારા બાળકને તમે છે એ સારો એવા વિકાસના પંથે લઈ જવા માંગો છો, તમે છે એ સારો એવો તેનો વિકાસ કરવા માંગો છો, તો એના માટે છે જરૂરી છે સૌ પ્રથમ તો તેને હકારાત્મક લોકોની સાથે સંપર્કમાં લાવો, એને ટેલેન્ટેડ લોકોની સાથે છે એ રહેતા શીખવાડો, એના સંપર્કમાં લાવો. એક એવો માહોલ ઉભો કરો કે જ્યાં બાળક મુક્ત મને વિકસે, વિસ્તરે. એવા માહોલમાં રહેવાથી બાળક ઓટોમેટિક એ વાતાવરણની અંદર સેટ થવા માટેના પ્રયત્ન કરશે. બાળક પોતાની જાતને ફંફોશશે. ધારો કે કોઈ વ્યક્તિ છે એ જનરલ નોલેજની અંદર આગળ છે અને પછી જનરલ નોલેજ સારું છે, તો એવા બાળકો એના મિત્રો હોય છે તો બાળક છે એ જનરલ નોલેજના પ્રશ્નોત્તર કરવા લાગશે. જો કોઈ બાળક સારું ગાય છે તો એ બાળક પણ ગાવાના પ્રયત્નો કરશે, કારણ કે સંગત એવી રંગત. ધીમે ધીમે બાળક છે એ તેની સાથે રહેનારા મિત્રોના વિચારોને પોતાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરે છે, તેની સાથે તાલથી તાલ મિલાવવાના પ્રયત્ન કરે છે. એટલા માટે કે બાળકના વિકાસમાં છે વાતાવરણ અને સંગત ખૂબ મહત્વનો ભાગ ભજવશે. તમારું બાળક કોની સાથે રહેશે, તમારું બાળક કેવા વાતાવરણમાં છે એ મોટું થાય છે, એ એક મા બાપ તરીકે છે વિચારવું અને જોવું એ સૌથી પહેલી ફરજ છે, સૌથી અગત્યની બાબત છે. માટે બાળકના સારા ભવિષ્ય માટે એવા ઉત્તમ લોકોની સંગત કરો. ભલે આપણને ત્યાંથી કાંઈ ન મળે પણ સારા વિચારો મળશે, સારી વિચારસરણી મળશે અને આપણા વિચારો થકી આપણી છે એ એક હકારાત્મક ઉર્જા આપણી અંદર છે વિકાસ પામશે અને જેનાથી આપણું બાળક છે એ ખૂબ સારા એવા વિકાસના પંથે આગળ વધશે. જય સિયારામ.